પણ તેમ છતાંય મારે આપને એક સુરતનો પ્રસંગ કેવો છે, પત્ની કેવા હોય હો, અને તમે જો જિંદગીમાં એ પત્ની તરીકે એ જીવન જો જીવા હોય ને તો દિલથી એક વખત તમારી જાતને તમે એક વખત શાબાશી આપજો. મારી ઘટના આ વાત કહી દઉં ને પછી. સુરતની અંદર આજથી 13 વર્ષ પહેલાં એક દીકરી બીફાર્મ કરેલું અને છોકરો સામે એમફાર્મ, લગ્ન થયા અને લગ્ન થઈને પરણીને આવી એટલે પપ્પાએ એને પાઈ ભેગી કરીને ભણાવી હતી. અને પપ્પાને એવું હતું કે દીકરી ભવિષ્યમાં નોકરી કરશે, પોતાની જાતે પગભર ઊભી થશે. પણ અહીંયા આવે એટલે સાસુબાઈ ના પાડી કે નોકરી નહીં થાય. હા, કંઈ વાંધો નહીં બા, તમે કહેશો એમ કરીશ, ઘરનું બધું કરવાનું છે. તમારી કરતાં ઓલી 2 મોટી છે ને એ કરે છે, તમે નાના છો નવાઈના નથી, તમારે કરવાનું છે. કંઈ વાંધો નહીં બા, તમે કહો એમ ચાલીશ. આખા ઘરનું કામ કરે, બધાને સાચવે, ટિફિન બનાવે, બીફાર્મ કરેલી હો, ડિગ્રીને પડીકું વાળીને પેપરની અંદર મૂકીને દીધી. કંઈ વાંધો નહીં, પપ્પાનું કામ હતું મને ભણાવવાનું, મેં ભણાવી, પણ હું મારા સંતાનોને ભણાવીશ, મારે પરિવારને મદદરૂપ થઈશ. આ સમયગાળાની અંદર મોટા 2 ભાઈઓ સરસ મજાની નોકરી કરે, નાનો ભાઈ છે ધંધો કરે. સુંદર મજાનો સમયગાળો, ઘરની અંદર 14 વ્યક્તિનો પરિવાર થયો, સંતાનો, ભાઈ બહેન, ગરડા બા અને સાસુ સસરા બધાય સાથે રહે. ઘરની અંદર કોઈને વીમો નહીં, મેડિક્લેમ કોઈને નહીં. અને કોરોનાની જે થપાટ લાગી સાહેબ, નોકરી છૂટી ગઈ, ધંધો હતો એની અંદર નુકસાની, અને મેડિક્લેમ કોઈનો નહીં. ઘરની અંદરથી 6 વ્યક્તિ એવા નાના મોટા સહિત કે રેમડેસિવિરના ઇન્જેક્શન દેવા પડે તો બચે. અને એમાંથી 2 વ્યક્તિ એવી કે એક વડીલ હતી અને એક સાવ નાનું બાળક હતું. 2 વ્યક્તિ જતી રહી સાહેબ. એ પરિવારને ખર્ચો ઉઠાવતા માથે 10-15 લાખ રૂપિયાનું કરજ થઈ ગયું. પતિની નોકરી વહી ગઈ હતી. હવે બધાને એમ થતું હતું કે આમાંથી નીકળશું કેમ. સુંદર મજાનો બંગલો વેચાઈ ગયો સાહેબ, 12 બાય 35ના ગાળાની અંદર એ ભાડે રહે. છતાંય પરિવાર આ સિચ્યુએશન આવીને છતાંય સાથે હતો. ઓલી નાની દીકરાની વહુ હતી ને એને તરત એવું થયું કે બા, આપણી આવી પરિસ્થિતિની અંદર એ સાથે છીએ તો મારી અંદર થોડીક આમ કળા કૌશલ્ય છે ને મને એમ થાય કે હું થોડુંક પરિવારને આર્થિક રૂપે મદદરૂપ થાઉં. શાકભાજીના તો કરું, આટલું તો હું કરી જ દઈશ. બાકી હવે તમે ભણ્યાના 15 વર્ષ વયા ગયા છે, 12-15 વર્ષ વયા ગયા. હવે તમને કોઈક નોકરીએ રાખે તો 8-10 હજારમાં નોકરીએ રાખે નહીં. બા, મારા તરફથી હું થોડુંક તો મદદરૂપ થઈ શકું, મને એમ થાય છે. બા પણ જો એક વાત તમે સાંભળી લો, 2 વહુને મેં ઘરની બહાર નથી જવા દીધી એટલે તમારાથી ઘરની બહાર નહીં જવાય. તમે ઘરની અંદર રહીને કંઈક કરો, જે કરવું હોય. દીકરાની વહુએ વિચાર્યું કે મારે પરિવારને હું આર્થિક રીતે કેવી રીતે મદદરૂપ થઈ શકું. દીકરાની વહુને સૌથી પહેલો વિચાર આવ્યો કે પોતાને ચિત્રો બહુ સરસ મજાના દોરતા આવડે છે, પેઇન્ટિંગ દોરે જ્યારે પણ સમય મળે ત્યારે. અને વિદેશની અંદર જે આર્ટ એક્ઝિબિશન થાય એની અંદર પોતાના ચિત્રો છે ત્યાં મોકલે, કોઈ વ્યક્તિ ખરીદે અને એમાંથી એને $100, $50